ભારતે રશિયા પાસેથી તેલ આયાત કરવાની પરવાનગી આપવામાં અમેરિકા દવા પર ભારતે જોરદાર જવાબ આપ્યો છે કે શનિવારે ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે રશિયન તેલ ખરીદવા માટે કોઈ પરવાનગીની જરૂર નથી. ભારતે કહ્યું કે રશિયા પાસેથી તેલ આયાત ચાલુ રાખશે અને ઈરાન સામે અમેરિકા અને ઇઝરાયેલના હુમલાને વિશ્વનો ઉર્જા ક્ષેત્રનો ઊંચું સ્તર કરી નાખ્યું છે, જેના કારણે વિશ્વભરમાં તેલ ભાવનો વધારો જોઈ કે હોટઝોન સ્ટેટમાં જવાના કારણે પસાર દેવાની ઈરાન ધમકી બાદ ક્રૂડ ઓઇલ પર અસર થઈ છે. ભારતની સરકારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોમાં એક નિવેદનમાં જણાવ્યું છે કે નવી દિલ્હીમાં આવી ખરીદીઓ માટે ટૂંકા ગાળાની છૂટ આધાર રાખતી નથી. નિવેદન કહેવામાં આવ્યું છે કે ભારત કહેવામાં રશિયન તેલમાં ખરીદવા માટે કોઈ દેશની પરવાનગી નિર્ભર કરી રહ્યો નથી. નિવેદન વધારામાં ભારત હજુ પણ ફેબ્રુઆરીથી 2 રશિયન તેલથી આયાત કરશે. રશિયન હજુ પણ ભારતનો મોટો ક્રૂડ ઓઇલ સપ્લાય છે. નિવેદન કહેવામાં આવ્યું છે કે ટૂંકા ગાળામાં વિક્ષેપોનો સામનો કરવા માટે ભારત પાસેથી 250 મિલિયન બેરલ વધુ પેટ્રોલ ઉત્પાદનમાંથી સ્ટોક છે. જો કે ભારત શનિવારે ઘરેલું એલપીજી પેટ્રોલ, ગેસ, એલપીજી સિલિન્ડરની કિંમત ₹60 વધારો કર્યો છે. રસોઈ માટે ઉપયોગ લેવામાં આવતા કોમર્શિયલ સિલિન્ડર ઉપયોગ કિંમત વધારવા માટે વૈશ્વિક સ્તરે શુક્રવારે 8.5% વધુ છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન બિનશ ગણપતિ અને યુદ્ધનો અંત લાવશે તે પછી અઠવાડિયામાં લગભગ 30% વધી છે.